Hello, good morning students. Welcome BBSM 1 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBA Semester 1. My name is Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO ફર્સ્ટ યુનિટ એમાં આપણે લાસ્ટ સેશનમાં જોયું છે, ડિસ્કસ કર્યું છે ઇફેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. એમાં આપણે જોઈ બે ઇફેક્ટ, ઇકોનોમિક ઇફેક્ટ એન્ડ સોશિયલ ઇફેક્ટ. ઇકોનોમિક ઇફેક્ટમાં જોયું હતું માસ પ્રોડક્શન, ગ્રોથ ઓફ કેપિટલાઇઝમ, સ્પેશિયલાઇઝેશન, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, બિઝનેસ ટ્રેડ સાયકલ. અને સેકન્ડ છે સોશિયલ ઇફેક્ટ. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પ્રોફેશન. પ્રોફેશન કોને કહેવામાં આવે છે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. અ પ્રોફેશન ઇઝ અ સિસ્ટમેટિક બોડી ઓફ નોલેજ. પ્રોફેશન છે કે જેમાં સિસ્ટમેટિક બોડી હોય છે કે જેને નોલેજથી તમારું પ્રોફેશન ડિસ્ક્રાઇબ થાય છે. હિયર ઓફિશિયલ ટ્રેનિંગ ફોર પ્રેક્ટિસિંગ ધ પ્રોફેશન ઇઝ મસ્ટ. પ્રોફેશન માટે ટ્રેનિંગ હોય છે કે જે કમ્પલસરી હોય છે. This official training can be received by systematically undergoing this body of knowledge. કેટલું નોલેજ અવેલેબલ છે અને એના માટે ઓફિશિયલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. This knowledge would be then practiced and tested in real life. આ જે નોલેજ છે એની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને એને રિયલ લાઈફમાં એને ટેસ્ટ કરવામાં આવે છે. પ્રોફેશન મીન્સ ડોક્ટર છે, એડવોકેટ છે, આ બધા શું છે પ્રોફેશન છે એના. Therefore, we can say that it involves rendering of personal service, specialized in nature. એના માટે આપણે કહી શકીએ કે જે પર્સનલ સર્વિસ રેન્ડર કરે છે, પ્રોવાઈડ કરે છે, સ્પેશિયલાઇઝેશન ઇન નેચર. બટ ધ યુઝ ઓફ સચ સર્વિસ આર નોટ મીન્ટ ફોર સેલ્ફ સેટિસ્ફેક્શન. આ જે ટાઈપની સર્વિસ છે એનો યુઝ કરવાથી એનો મિનિંગ એવો નથી કે તમે સેલ્ફ સેટિસ્ફેક્શન મેળવો છો, બટ ઇઝ યુઝ ફોર લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધ સોસાયટી. અને એનો વધારેમાં વધારે બેનિફિટ સોસાયટી સમાજને મળે છે. ડોક્ટર, એડવોકેટ, ટીચર કે જે શું કરે છે પોતાની નોલેજ, પોતાની એબિલિટી ને એ સોસાયટી સામે મૂકે છે અને એનો બેનિફિટ સોસાયટી લાંબા સમય સુધી મેળવે છે કે જેને પ્રોફેશન કહેવામાં આવે છે. These professional services are performed motivated by some economic reasons. The financial rewards gained by such professional in the form of fees. આ જે પ્રોફેશનલ સર્વિસ છે કે એને પરફોર્મ કરવા માટે એને મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. સમ ઇકોનોમિક રીઝન્સ, એને પણ ઇકોનોમિક આર્થિક રીતે બેનિફિટ મળવો જરૂરી છે પ્રોફેશનને પણ. ધ ફાઇનાન્શિયલ રિવોર્ડ ગેઇન બાય સચ પ્રોફેશન ઇન ફોર્મ ઓફ ફીસ. જે પ્રોફેશન હોય છે, ડોક્ટર છે, વકીલ છે કે જે ફાઇનાન્શિયલ રિવોર્ડ્સમાં એટલે એને નાણાકીય હેલ્પ કેવી રીતે મળે છે ફીસના રૂપમાં, કે એ પોતાની એની અલગથી ફીસ ચાર્જ કરે છે કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે. ડોક્ટર છે તો એ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે, એના બદલામાં ફાઇનાન્શિયલ રિવોર્ડ તરીકે તમે એને શું પેમેન્ટ કરો છો, ફીસ પેમેન્ટ કરો છો. આ શું કહેવાય છે પ્રોફેશન. સેકન્ડ, એડવોકેટ છે કે જે તમારા કોઈ પણ કેસ હોય છે કે એને સોલ્વ કરે છે કે લડત આપે છે કે એ તમને એડવાઇસ પ્રોવાઈડ કરે છે, એના માટે તમે એને ફી પેમેન્ટ કરો છો, સર્વિસ પ્રોવાઈડ કરે છે કે એને ફાઇનાન્શિયલ રિવોર્ડ કેવી રીતે મળે છે, ફીના રૂપમાં મળે છે. The efficiency of a professional can be judged on the basis of his education, knowledge, experience and training. એની જે કાર્યક્ષમતા છે ડોક્ટર, એડવોકેટ, પ્રોફેશન્સની, એ શેના દ્વારા જજ કરવામાં આવે છે? બેઝિક ઓફ હિઝ એજ્યુકેશન, એની પાસે એજ્યુકેશન કેટલું છે, શિક્ષણ કેટલું છે, નોલેજ કેટલું છે,
જ્ઞાન કેટલું છે, એક્સપિરિયન્સ અનુભવ કેટલો છે અને ટ્રેનિંગ કેટલી છે, એના ઉપરથી એનું એફિશિયન્સીને વધારી શકે છે ને જજ કરી શકાય છે. સર્વિસ ઓફ ડોક્ટર્સ, lawyers, chartered accountant, architects, etc. come under this category. આ બધા છે સર્વિસ ઓફ ડોક્ટર એનો પ્રોફેશન છે. લોયર્સ એક્ઝામ્પલ આપ્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ એક્સેટ્રા કમ અંડર ધીસ કેટેગરી. આ બધા પ્રોફેશનની કેટેગરીમાં આવે છે. હવે આપણે જોવાનું છે કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફીચર ઓફ પ્રોફેશન. પ્રોફેશનના કેરેક્ટરિસ્ટિક્સ અને એના ફીચર્સ. ફીચર્સ અથવા કેરેક્ટરિસ્ટિક્સ એને કહેવાય કે લક્ષણો, કઈ કઈ એની ખાસિયતો છે. એમાં ફર્સ્ટ આપ્યું છે સ્પેશિયલાઇઝ બોડી ઓફ નોલેજ. A body of knowledge is already there into existence and in order to become a professional, one has to study that particular body of knowledge. A sound theoretical base is to be developed through such efforts. વ્યક્તિ પાસે ડોક્ટર હોય, એડવોકેટ હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે જેની પાસે નોલેજ હોવું જરૂરી છે. કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ ઇન ઓર્ડર ટુ બીકમ પ્રોફેશનલ. જો એને પ્રોફેશનલ તરીકે વર્ક કરવું હોય ત્યારે એની પાસે પૂરતા પ્રમાણમાં નોલેજ હોવું જરૂરી છે. જ્યારે તમારી પાસે પૂરતા પ્રમાણમાં નોલેજ અવેલેબલ નથી કે એક્સપિરિયન્સ નથી ત્યારે તમે માર્કેટમાં ટકી શકતા નથી. એટલા માટે પ્રોપર નોલેજ હોવું જરૂરી છે. નોલેજના બેઝ ઉપર તમે તમારી પ્રેક્ટિસ કરી શકો છો. One has studied that particular body of knowledge. A sound theoretical base is to be developed. એના માટે સારો એવો થિયોરિટિકલ બેઝ હોવો જરૂરી છે અને એને ડેવલપ કરવાનું હોય છે. સચ એન્ડ ઇફોર્ટ્સ, એના માટે એને પ્રયત્ન કરવાના હોય છે. સ્પેશિયલાઇઝ બોડી ઓફ નોલેજ, પ્રોપર એની પાસે સ્પેશિયલ ખાસ એવું નોલેજ હોવું જોઈએ. જો ડૉક્ટર છે તો એની પાસે પૂરતા પ્રમાણમાં નોલેજ હોવું જોઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, લોયર છે કે એડવોકેટ છે કે એની પાસે પૂરતું નોલેજ હોવું જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ફોર્મલ ટ્રેનિંગ. અ પ્રોફેસર હેઝ ટુ અંડરગો અ ફોર્મલ ટ્રેનિંગ રિલેટેડ ટુ ધ પર્ટિક્યુલર પ્રોફેશન. કોઈ પણ પ્રોફેશનલ પર્સન હોય કે જેને ફોર્મલ ટ્રેનિંગ લેવી જરૂરી બને છે જ્યારે એ પ્રોફેશન તરીકે વર્ક કરે છે ત્યારે. થ્રુ સચ અ ફોર્મલ ટ્રેનિંગ ઇઝ અ professional can develop special ability and aptitude of work. આ જે ટ્રેનિંગ હોય છે ફોર્મલ, એના દ્વારા એની સ્પેશિયલ એબિલિટી, એની કાર્યક્ષમતા, એપ્ટિટ્યૂડ, નોલેજ કે જેનું ડેવલપમેન્ટ કરી શકે છે અને વર્ક પ્રત્યે હાઉ ટુ વર્ક એને સારી રીતે નોલેજ પ્રોપર મળી રહે છે જો એને ફોર્મલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે. નોટ ઓનલી ધેટ, they can also apply their learning into real life situation through such form of training, such formal training. They can also apply their learning into real life. Real life માં પણ શીખી શકે છે સિચ્યુએશન થ્રુ સચ ફોર્મલ ટ્રેનિંગ. જો એને સારા પ્રમાણમાં ફોર્મલ ટ્રેનિંગ મળેલી હોય અને કોઈ પણ પ્રોફેશન હોય, ડોક્ટર હોય, એડવોકેટ હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એના માટે પ્રેક્ટિસ વધારે જરૂરી હોય છે અને એના માટે ઇન્ટર્નશિપ પણ કરવામાં આવે છે. Thus, formal training is for essential and mandatory for professional. આ જે ફોર્મલ ટ્રેનિંગ છે કે જે ખૂબ જરૂરી છે અને મેન્ડેટરી પણ છે. કોડ ઓફ કન્ડક્ટ. પોઈન્ટ નંબર 3. કોડ મીન્સ સેટ ઓફ લોઝ એન્ડ કન્ડક્ટ મીન્સ બિહેવિયર. કોડ મીન્સ સેટ ઓફ લો. જે લોઝ હોય છે એને ધ્યાનમાં રાખીને એને વર્ક કરવાનું હોય છે અને કન્ડક્ટ એનું બિહેવિયર પ્રોપર હોવું જરૂરી છે. સો વી કેન comprehend that there are various rules and regulation formed for smooth and ethical working of different profession. અલગ અલગ પ્રોફેશન માટે અલગ અલગ રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા છે. સ્મૂથ એન્ડ ઇથિકલ વર્કિંગ ઓફ ડિફરન્ટ પ્રોફેશન, કે જેના કારણે સ્મૂથ અને ઇથિકલ મીન્સ સિદ્ધાંતોને વળગી રહે એ રીતે એને વર્ક કરવું જરૂરી બને છે.
These professionals are expected to follow the rules regulation set for them. આ જે પ્રોફેશનલ હોય છે કે એ જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે કે જે સેટ કરેલા હોય છે એને ફોલો કરે છે. તો પ્રોફેશન્સ રેન્ડર ડિફરન્ટ ઇમ્પોર્ટન્ટ સર્વિસ ટુ ધ સોસાયટી. પ્રોફેશન હોય છે કે જે સોસાયટીમાં અલગ અલગ ડિફરન્ટ ટાઈપની સર્વિસ રેન્ડર કરે છે, પ્રોવાઈડ કરે છે સમાજને. બાય ધ virtue of their knowledge, they can make use of their specialized knowledge for their own benefit and even and exploit their client. Sometimes શું બને છે એ એના ક્લાયન્ટને એક્સપ્લોઇટ કરે છે. એક્સપ્લોઇટ મીન્સ શોષણ કરે છે. અને સમટાઈમ્સ શું હોય છે કે એના સ્પેશિયલ નોલેજથી એ અમુક ટાઈમ એનો પોતાનો બેનિફિટ જોવે છે અને ફાઇનાન્શિયલ રિવોર્ડ મેળવે છે. એનો સ્પેશિયલાઇઝ નોલેજનો એ યુઝ કરે છે અને ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ મેળવે છે. ઇન ઓર્ડર ટુ અવોઇડ સચ ઇસ્યુ, કોડ ઓફ કન્ડક્ટ ઓર ethical standard are formed for all the professions. દરેક પ્રોફેશન માટે અમુક સિદ્ધાંત હોય છે, કોડ ઓફ કન્ડક્ટ હોય છે, રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે કે જે ફોલો કરવા જરૂરી બને છે. નેક્સ્ટ આપ્યું છે સર્વિસ મોટિવ. The service rendered by professional are quite important and at times almost unavoidable. સર્વિસ મોટિવ છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ મોટિવ છે. મેઇન એનો સર્વિસ પ્રોવાઈડ કરી એનો મેઇન સિદ્ધાંત હોય છે, મેઇન એનો ગોલ હોય છે કે સર્વિસ રેન્ડર બાય પ્રોફેશનલ. ડૉક્ટર છે કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે. લોયર, એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે. સર્વિસ રેન્ડર બાય પ્રોફેશનલ આર ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ કે જે જરૂરી છે એન્ડ એટ ટાઈમ્સ utmost unavoidable because of its specialized in nature. એ અમુક ટાઈમ એના સ્પેશિયલાઇઝ નેચર એમાં જોવા મળે છે. Hence professionals are expected to keep service motive in mind while charging from their clients. પ્રોફેશનલ હોય છે કે એક્સપેક્ટ કરે છે કે સર્વિસ મોટિવ. સર્વિસ મોટિવ હોય છે કે એનો મેઇન ઉદ્દેશ હોય છે અને ચાર્જિંગ ફ્રોમ ધેર ક્લાયન્ટ અને એના ક્લાયન્ટ પાસેથી અમુક ફાઇનાન્શિયલ રિવોર્ડ તરીકે ફીઝ મેળવે છે. ડૉક્ટર હોય છે એ ફીઝ મેળવે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ ફીઝ મેળવે છે, ચાર્જિંગ ફ્રોમ ધેર ક્લાયન્ટ્સ. નેક્સ્ટ આપ્યું છે પ્રોફેશનલ એસોસિએશન્સ. A profession is always supported by its association. કોઈ પણ પ્રોફેશન હોય છે કે એને એનું અલગ એસોસિએશન હોય છે. ડૉક્ટરનું હોય તો એ ડૉક્ટરનું એસોસિએશન અલગ હોય છે, વકીલ હોય તો એનું અલગ એસોસિએશન હોય છે, બાર કાઉન્સિલ એવા તમે એસોસિએશનના નામ સાંભળ્યા હશે. ફોર એક્ઝામ્પલ બાર કાઉન્સિલ કે જે લોયર્સનું એસોસિએશન છે. At discuss as a discussed earlier, it also sets law for the member of its own association. It regular and develop the professional activities. Regularly એમાં professional activities ને develop કરવામાં આવે છે. It also set the criteria for people entering to enter the profession. જ્યારે એ પ્રોફેશનમાં એન્ટર થાય છે ત્યારે એના માટે ક્રાઇટેરિયા હોય છે કે જે ડિસાઇડ કરવામાં આવે છે અને એના પ્રત્યે એને જાગૃત કરવામાં આવે છે. The sole aim of forming the professional association is to be regulate the profession and constantly update itself with the latest research and trend. પ્રોફેશન છે કે પ્રોફેશનલ જે વ્યક્તિ હોય છે, લોયર છે, ડૉક્ટર છે કે જે રેગ્યુલેટ એ સ્ટડી કરે છે અને એના માઇન્ડને અપડેટ કરતા રહે છે અને રિસર્ચ કરતા રહે છે, લેટેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેન્ડ કે જેના કારણે એનું નોલેજ સ્કિલ ડેવલપ થાય છે. નેક્સ્ટ આપ્યું છે પ્રોફેશનલમાં આપણે જોયા કેરેક્ટરિસ્ટિક્સ. સ્પેશિયલાઇઝ એમાં આપ્યું છે ફર્સ્ટ specialized body of knowledge, second formal training, third code of conduct, fourth service motive અને fifth professional association. એના પછી નેક્સ્ટ આપ્યું છે નવો ટોપિક એમ્પ્લોયમેન્ટ. It is an occupation whereby a person
render his service to a particular organization in return would be remunerated by the organization itself. આ એવા ટાઈપનું ઓક્યુપેશન છે કે જેમાં પર્સન છે કે એની સર્વિસ પ્રોવાઈડ કરે છે કોઈ એક ઓર્ગેનાઇઝેશનમાં અને ઓર્ગેનાઇઝેશન એના રિટર્નમાં એને રેમ્યુનરેશન પ્રોવાઈડ કરે છે કે જેને એમ્પ્લોયમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રોજગારી, રોજગાર. This service can be rendered to any type of business organization. આ ટાઈપની સર્વિસ છે કે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રાઇવેટ ફર્મ ઓર ગવર્મેન્ટ ફર્મ. પ્રાઇવેટ ફર્મ હોય કે ગવર્મેન્ટની ફર્મ હોય, કોઈ પણ જગ્યાએ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. The employees are expected to abide by the rules and regulation of the firm and to work under the command of their employers. કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે કે જે એના ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ અને રેગ્યુલેશનથી જાણકાર હોય છે અને કયા ટાઈપનું એને વર્ક કરવાનું છે એની પૂરતું નોલેજ હોય છે અને એનું જે વર્ક હોય છે અંડર ધ કમાન્ડ ઓફ ધેર એમ્પ્લોયર્સ, એના એમ્પ્લોયર્સ નીચે એને વર્ક કરવાનું હોવાથી એનો કમાન્ડ એની આજ્ઞાનું એને પાલન કરવાનું હોય છે. એમ્પ્લોયમેન્ટ ઇઝ નોન બાય ડિફરન્ટ નેમ લાઇક જોબ્સ. એમ્પ્લોયમેન્ટને અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે જોબ, સર્વિસ એક્સેટ્રા. Let us observe the feature of employment. કયા કયા એવા ફીચર્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે એમ્પ્લોયમેન્ટના. લક્ષણો, લાક્ષણિકતાઓ કઈ કઈ છે, ફીચર્સ કયા છે. ફર્સ્ટ, સર્વિસ કોન્ટ્રાક્ટ. This service contract is offered by the employer to its selected candidate. સર્વિસ કોન્ટ્રાક્ટ છે કે એ એમ્પ્લોયર દ્વારા એમ્પ્લોઈઝને ઓફર કરવામાં આવે છે જ્યારે એ કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવે છે, ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવે છે ત્યારે એને સર્વિસ કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવે છે. એમ્પ્લોયર હોય છે જે ઓર્ગેનાઇઝેશનનો ઓનર હોય છે એ એને સર્વિસ કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કરે છે સિલેક્ટેડ કેન્ડિડેટને. Once the officer is accepted by the candidate, he becomes the employee of the company. એક વખત એ કેન્ડિડેટ જ્યારે એને સર્વિસ કોન્ટ્રાક્ટ એક્સેપ્ટ કરે છે ત્યારે એ કંપનીનો એમ્પ્લોઈઝ બને છે. Under this service contract, all the rules and regulations, terms and conditions for the working are mentioned. આ સર્વિસ કોન્ટ્રાક્ટમાં દરેક ટાઈપના રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે, નીતિ નિયમો હોય છે, ટર્મ્સ અને કન્ડિશન, કઈ ટર્મ્સ અને કન્ડિશન છે, વર્કિંગ કન્ડિશન શું છે એ એમાં મેન્શન કરેલી હોય છે, એમાં દર્શાવેલી હોય છે. It is actually a document that binds the organization and the employees. Actually organization અને employees વચ્ચેનું ડોક્યુમેન્ટ છે કે જે સર્વિસ કોન્ટ્રાક્ટમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. Violation of rules and regulation by either of the parties might also bring them to certain penalties. જો રૂલ્સ અને રેગ્યુલેશન્સને બ્રેક કરવામાં આવે તો એમ્પ્લોયર અથવા ઓર્ગેનાઇઝેશન એમ્પ્લોઈઝ પાસેથી પેનલ્ટી, ફાઇન મેળવે છે. નેક્સ્ટ ટોપિક સેકન્ડ આપ્યું છે નેચર ઓર type of work. The type of work actually depend on the organization the employees is working in. કયા ટાઈપનું વર્ક એને કરવાનું છે ઓર્ગેનાઇઝેશનમાં એ એમ્પ્લોઈઝને પૂરતા પ્રમાણમાં નોલેજ હોવું જરૂરી છે. According to the command of their superior or employers, they are supposed to work. એનો superior, એના જે ઉપરી અધિકારી હોય અથવા એમ્પ્લોયર હોય છે એને જે કમાન્ડ આપવામાં આવે છે એ પ્રમાણે એને વર્ક કરવાનું હોય છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે ફોર્મ ઓફ અર્નિંગ્સ. ધ ફોર્મ ઓફ અર્નિંગ ફોર એમ્પ્લોયર્સ વુડ બી ફોર્મ ઓફ સેલેરી એન્ડ વેજીસ. એના વર્કના અંતે એને કયા રૂપમાં ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ મળવે છે, સેલેરી અથવા વેજીસ પેમેન્ટ કરવામાં આવે છે, પગાર અથવા મહેનતાણો. Depending upon the type of organization, some extra remuneration may also be paid in form of commission. Sometimes અલગ અલગ ટાઈપનું રેમ્યુનરેશન હોય છે. એક્સ્ટ્રા રેમ્યુનરેશન જ્યારે એક્સ્ટ્રા વર્ક લેવામાં આવે છે ત્યારે એને જેમ કે ઓલ્સો પેડ ઇન ફોર્મ ઓફ કમિશન, સમટાઇમ્સ કમિશન, બોનસ, શેર ઇન પ્રોફિટ, અધર અલાઉન્સીસ એક્સેટ્રા. આ બધા એક્સ્ટ્રા બેનિફિટ છે. સેલેરી પ્લસ રેમ્યુનરેશન આપવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે,
બોનસ પ્રોવાઈડ કરવામાં આવે છે. શેર્સ ઇન પ્રોફિટ, પ્રોફિટમાં પાર્ટનરશિપ કરાવવામાં આવે છે, એનો અમુક હિસ્સો પ્રોવાઈડ કરવામાં આવે છે. અધર અલાઉન્સીસ, ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે પ્રોત્સાહન તરીકે. બીજા બધા અલાઉન્સીસ, ડિયરનેસ અલાઉન્સ, મોંઘવારી ભથ્થું કે જે પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્સેટ્રા બુટ્સ ધ મોરલ ઓફ ધેર એમ્પ્લોઈઝ, કે જેના કારણે એના એમ્પ્લોઈઝનું મોરલ ઇન્ક્રીઝ થાય છે. એને ઇન્કરેજમેન્ટ મળે છે. નેક્સ્ટ ફોર્થ, એમ્પ્લોયર એમ્પ્લોઈઝ રિલેશનશિપ. Because of the service contract between the two parties, it enables to create the relationship of employer and employees between two parties. સર્વિસ કોન્ટ્રાક્ટ કરવાથી એમ્પ્લોયર અને એમ્પ્લોઈઝ વચ્ચે સારા એવા રિલેશન મેન્ટેન થાય છે. વર્કનું પ્રોપર નોલેજ હોય છે અને સેલેરી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી એમ્પ્લોયર મીન્સ માલિક અને એમ્પ્લોઈઝ મીન્સ જે વર્ક કરે છે તે વર્કર્સ અથવા લેબર, કે જે બંને વચ્ચે સારા એવા રિલેશન મેન્ટેન થાય છે. નેક્સ્ટ આપ્યું છે 4 કેરેક્ટરિસ્ટિક્સ છે એમ્પ્લોયમેન્ટના. સર્વિસ કોન્ટ્રાક્ટ, નેચર ઓર ટાઈપ ઓફ વર્ક, ફોર્મ ઓફ અર્નિંગ અને એમ્પ્લોયર ઓર એમ્પ્લોઈઝ રિલેશનશિપ. વોકેશન, વોકેશન કોને કહેવામાં આવે છે? ઈચ એન્ડ એવરી પર્સન હેઝ ગોટ સમ નેચરલ ટેલેન્ટ. દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક નેચરલ કુદરતી ટેલેન્ટ હોય છે. હોબીઝ ઓર એપ્ટિટ્યુડ, ઇફ પર્સન કન્વર્ટ યુઝ ધીસ ટેલેન્ટ ટુ અર્ન હિઝ લાઇવહુડ. ઘણી વખત દરેક વ્યક્તિ સમટાઈમ્સ કોઈ વ્યક્તિ હોય છે કે એની ટેલેન્ટનો યુઝ કરે તો એ પણ એમાં અર્ન કરી શકે છે, કંઈક ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ મેળવી શકે છે. ઇટ ઇઝ કોલ્ડ એન વોકેશન, કે જેને વોકેશન કહેવામાં આવે છે. ઇટ નીડ્સ નો ફોર્મલ એજ્યુકેશન ટ્રેનિંગ, કે એમાં કોઈ પણ ટાઈપની ફોર્મલ એજ્યુકેશન ટ્રેનિંગની જરૂર હોતી નથી. એસોસિએશન ઓર કોન્ટ્રાક્ટ, એમાં કોઈ પણ ટાઈપનું એસોસિએશન કે કોન્ટ્રાક્ટ હોતું નથી. અ પર્સન ઓન હિઝ ઓન when further specialized, he or she achieve mastery over period of time. For example, musician, painter, dancer. આ બધા વોકેશનના એક્ઝામ્પલ આપ્યા છે કે એને કોઈ પણ ટાઈપની ટ્રેનિંગ, એસોસિએશન કે કોન્ટ્રાક્ટ હોતો નથી અને એની સ્પેશિયાલિટીઝ જેમાં હોય છે એમાં માસ્ટરી મેળવે છે, અચીવ કરી શકે છે લાંબા સમય પછી. જેમ કે મ્યુઝિશિયન સંગીતકાર, પેઇન્ટર્સ ચિત્રકાર અને ડાન્સર, આ બધાને શું કહેવામાં આવે છે? વોકેશન. અહીંયા ફર્સ્ટ યુનિટ એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં ફર્સ્ટ યુનિટ બી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ.